એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 5 પેપર 351 માટેનું યુનિટ 3 જેનો હેડિંગ છે કે જે યુનિટનું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF એને જોઈશું, જેને આપણે કોમનલી ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી તરીકે રિફર કરીએ છીએ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. હવે આપણે એના ક્વેશ્ચન્સ જોઈએ એ પહેલાં થોડાક બેઝિક જોઈ લઈએ. કોષના નિર્દેશ માટેની જે અમેરિકન પ્રણાલી છે એની થોડી વાત કરી લઈએ. એમાં આપણે શું જોઈએ છે અહીંયા કે કોઈ પણ બે જુદી જુદી ધાતુઓને અને તેના અનુરૂપ ક્ષારો અને ગેલ્વેનિક કોષ બનાવી શકીએ છીએ. આપણે કોઈ પણ બે પ્રકારના જુદા જુદા ધાતુ છે એને લઈને તેના ક્ષારો સાથે લઈને આપણે શું બનાવી શકીએ છીએ? ગેલ્વેનિક કોષ બનાવી શકીએ છીએ. આવા કોષને નીચે મુજબ દર્શાવી શકીએ છીએ. કોષને કઈ રીતે દર્શાવીએ છીએ? તો કે અહીંયા Zn છે, જેની જે ચાર્જ છે એ નેગેટિવ છે, વિથ Zn+2 આ આપણું A1 થઈ જશે. Cu+2 છે એ આપણું A2 થાય છે અને Cu+. આવી રીતે આ આપણે આખો જે છે એ સેલને દર્શાવ્યો છે, ગેલ્વેનિક સેલને. ડેનિયલ કોષને અમેરિકન પદ્ધતિ અનુસાર દર્શાવ્યો છે. ઓકે, ડાબી બાજુ જસતનો સળિયો ઝિંક ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવ્યો છે. ડાબી બાજુ જોઈએ તો કે જસતનો સળિયો છે એ ઝિંક ક્ષારની અંદર, ક્ષાર અને ધાતુની વાત કરી હતી તો કે ઝિંક ક્ષારની અંદર ના દ્રાવણમાં મૂકવામાં આવ્યો છે અને જેની સક્રિયતા જે છે એ A1 છે. જમણી બાજુની વાત કરીએ તો કે જમણી બાજુ કોપરનો સળિયો છે એ કોપર ક્ષારમાં ના દ્રાવણમાં મૂકવામાં આવ્યો છે અને જેની સક્રિયતા A2 છે. અહીં સક્રિયતા A બરાબર C/F છે, જ્યાં F છે એ સક્રિયતાંક અને C છે એ સાંદ્રતા છે. એક ઊભી લીટી ઘન અને પ્રવાહીને છૂટા પાડે છે. બે ઊભી લીટી બંને દ્રાવણોને છિદ્રાળુ વાસણથી સંપર્કમાં નથી, પરંતુ ક્ષાર સેતુ ધરાવે છે. આને આપણે શું કહીશું? ક્ષાર સેતુ, એટલે કે સોલ્ટ બ્રિજ. અને આ બંને જે સિંગલ ઊભી લીટી છે એ શું બતાવે છે? તો કે ઘન અને પ્રવાહી છે બંનેને છૂટી પાડે છે. મૂવિંગ ફર્ધર, ઓક્સિડેશન અનુભવતા ધ્રુવને હંમેશા ડાબી બાજુ અને રિડક્શન પ્રક્રિયા અનુભવતા ધ્રુવને જમણી બાજુ લખવામાં આવે છે. ઓકે, તો ઓક્સિડેશન જેનું થઈ રહ્યું છે, અહીંયા ઓક્સિડેશન થાય છે, એને કઈ બાજુ રાખ્યું છે આપણે? ડાબી બાજુ. અને જમણી બાજુ જે છે એને શું રાખ્યું છે? રિડક્શન. બરાબર ને? જ્યારે કોઈ પણ એક આપણી પાસે મેટલ છે જે ડોનેટ કરી રહ્યું છે ઇલેક્ટ્રોન, એને આપણે શું કન્સિડર કરીએ છીએ કે એનું ઓક્સિડેશન થઈ રહ્યું છે, વાઇલ જે ઇલેક્ટ્રોનને ગેઇન કરશે એને આપણે શું કન્સિડર કરીએ છીએ કે એનું રિડક્શન થઈ રહ્યું છે. ઓકે, ડાબી બાજુનો ધ્રુવ ઋણ ધ્રુવ અને જમણી બાજુનો ઘન ધ્રુવ હોય છે. જેનો ધ્રુવનું ઓક્સિડેશન EMF વધુ તેનો ડાબી બાજુ લખવામાં આવે છે. જેનો બી EMF વધુ હોય એને કઈ બાજુ લખવામાં આવશે? ડાબી બાજુ લખવામાં આવે છે. તો હવે જો કોષનો EMF આપણે શોધવાનો હોય તો કોષના EMF માટેનો ટોટલ EMF આખા સેલનો શોધવાનો છે, બરાબર ને? આપણને લેફ્ટ અને રાઇટ તો મળી જાય, પણ જ્યારે ટોટલ કરવાનું હોય તો બંનેને પ્લસ કરવામાં આવે છે. એટલે કે E=EL + ER. અહીંયા EL બરાબર ઓક્સિડેશન EMF છે અને ER બરાબર રિડક્શન EMF છે. ઓકે, આજે આપણે આટલું જ ડિસ્કસ કરીશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 1 આ યુનિટનો જોઈ લઈશું. થેન્ક યુ.